સુરેન્દ્રનગરના ભુવા નવલસિંહે વધુ 3 હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો છે। ભુવાએ દીપેશ પાટડિયા, પ્રફુલ્લા પાટડિયા અને ઉતશ્વી પાટડિયાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। આરોપી ભુવાએ હત્યા નિપજાવી મૃતદેહને નર્મદા કેનાલમાં ફેંકી દીધા હતા। તાંત્રિક વિધિના નામે કેમિકલ પીવડાવી અને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું પણ સામે આવ્યું છે। આ મામલે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે આરોપી ભુવો નવલસિંહ સરખેજ પોલીસની કસ્ટડીમાં હતો ત્યારે તેની તબિયત લથડી હતી અને ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જવાતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો। तो आज मुद्दे हमारा संवाददाता फजल माहिती आपी रह्या छे। फजल, जे सुरेन्द्रनगરની અંદર નવલસિંહ ભુવા છે તેમના દ્વારા જે હત્યાઓ કરવામાં આવી હતી તેમાં હવે મોટા ખુલાસા થયા અને અન્ય 3 હત્યા કરી હોય તેવું પણ સામે આવી રહ્યું છે। શું કહેશો? ખાસ કરીને નવલ ભુવાની વધુ એક હત્યાકાંડ છે તે સામે આવ્યું છે। સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે રહેતા એક જ પરિવારના 3 સભ્યોને સોડિયમ કેમિકલ પીવડાવી અને ત્યારબાદ મોતને ઘાટ ઉતારીને તેમના મૃતદેહો કેનાલમાં ફેંકી દીધા હોવાનો ધડાકો થયો છે। આ જ મુદ્દે દીપેન પાટડિયા, પ્રફુલ્લાબેન પાટડિયા અને ઉત્સવી પાટડિયાની હત્યા કરી હોવાનું ખુલવા પામ્યું છે। જોકે આ મૃતકનો પુત્ર છે તેના દ્વારા સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ અંગે વધુ તપાસની માંગ કરવામાં આવી છે। નવલ ભુવો છે તે તાંત્રિક વિધિના નામે કેમિકલ પીવડાવી અને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હોવાનું પણ પ્રથમ તબક્કામાં પોલીસ જે તપાસ કરી રહી છે તેમાં બહાર આવી રહ્યું છે। તેમાં તેની પત્નીની અને તેના સાળાની પણ આ મુદ્દે ધરપકડ થઈ શકે છે। તેમની પણ પોલીસ કડક પૂછપરછ કરશે। હાલના તબક્કામાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ અત્યાર સુધીમાં નવલસિંહ ભુવા દ્વારા 13 જેટલી હત્યાઓને અંદાજ આપવામાં આવ્યો હોય તે પ્રકારનો ઘટસ્ફોટ થયો છે અને આ મુદ્દે વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે। જી ફઝલ, જોડાયા તે બદલ આભાર।